नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग्स। पी कक्षको विषे नोंध लखो। छेल्ले विद्यार्थी मित्रों से આપણે ભણ્યા હતા એસ કક્ષકો માટે, બરાબર। એની પછી છે પી કક્ષકો માટે નોંધ લખો। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો છે પી કક્ષકો એટલે શું? તો પી કક્ષકોમાં તમને ખ્યાલ છે કે પી કક્ષકો જે છે, બરાબર, એની હાજરી, તો પી ની પેટાક્ષકો કેટલી? 3, પી એક્સ પી વાય ને પી ઝેડ। એટલે કે પી કક્ષકોની હાજરીમાં n બરાબર 2 થી શરૂઆત કરવાની। એટલે કે પી કક્ષકોની શરૂઆત 2 થી થાય, એટલે 1 પી કક્ષકો આવે નહીં, પણ ક્યાંથી શરૂઆત કરવાની? 2 થી। તો 2p, 3p, 4p, 5p, 6p અને 7p, બરાબર। આંક અથવા કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ એલ નું મૂલ્ય 1 હોય તો તેમાં પેટાક્ષકો p હોય। જો કીધું ને કે જ્યારે તમને ક્વોન્ટમ આંકનું મૂલ્ય છે એ 1 આપવામાં આવે, બરાબર, કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય, ત્યારે તમારે સમજવાનું કે પી પેટાક્ષકો કઈ હોય? p હોય। n બરાબર 1 હોય તો l બરાબર કેટલા હોય? 0 હોય, બરાબર। તો જેથી n બરાબર 1 એટલે પી કક્ષકોનું અસ્તિત્વ નથી। શું કીધું? પેટાકોષમાં પી કક્ષકોનું અસ્તિત્વ, કારણ કે 0 પી કક્ષક મતલબ એમ થાય કે 1p કોઈ દી આવે નહીં। અને જ્યારે l નું મૂલ્ય 1 હોય, બરાબર, ત્યારે મતલબ એવો થાય કે પેટાક્ષકો હોય, પણ n બરાબર 1 હોય, n બરાબર તમે 1 લઈ લો તો l બરાબર કેટલા મળે? 0। કેવી રીતના? તમને ખ્યાલ છે કે l બરાબર શું હતું? n-1। 1 બરાબર 1 લઈ લો તો 1 - 1 તો l બરાબર 0। તો શું થઈ જાય? l બરાબર 0। આ શક્ય છે નહીં। પી કક્ષકોની સીમા સપાટી, પી કક્ષકોની સીમા સપાટી ડમ્બેલ આકારની હોય છે। જો પી કક્ષકોનો આકાર કેવો? ડમ્બેલ આકારનો હોય છે। ડમ્બેલ્સ આકાર હોય ને ત્યાં સુધીની સીમા સપાટી હોય, એથી આગળ છે પછી પી કક્ષકો આવતી નથી। ગોળાકાર હોતી નથી। દરેક પી કક્ષક 2 ભાગ ધરાવે છે। કીધું ને કે દરેક પી કક્ષકો છે એ 2 ભાગ ધરાવે। કેવી રીતના હોય? તમને ખાલી આકૃતિ દર્શાવી દઉં છું। આવી રીતના હોય, ડમ્બેલ્સ આકાર કહેવાય, બરાબર ને। એક આ ભાગ અને એક આ ભાગ, એક આ પોઝિટિવ, એક આ નેગેટિવ। આગળ વિદ્યાર્થી મિત્રો તો કે પી કક્ષક 2 ભાગ ધરાવે છે, જેને લોબ પિંડક કહે છે। શું કીધું? જેને લોબ અથવા પિંડક કહે છે। આ 2 લોબ કેન્દ્રમાંથી પસાર થતી સમતલની બંને બાજુએ હોય છે। જો લોબ એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ। હવે 2p ની ક્યાં 2 પિંડક મળે છે ત્યાં ઇલેક્ટ્રોનનું સંભવ ઘનતા શૂન્ય। જો 2p ની જ્યાં 2 પિંડક મળે છે, જ્યાં 2 પિંડક મળે ને ત્યાં ઇલેક્ટ્રોન સંભવ ઘનતા શૂન્ય હોય છે। બંને પિંડક ક્યાં મળે? ધારો કે અહીંયા મળ્યા, અહીંયા ધારો કે આમ દોર્યું મેં, તો અહીંયા મને પિંડક 2 ભેગા થયા ને, આ બંને પિંડક, એક આ પિંડક ને આ પિંડક, તો અહીંયા ભેગા થયા તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય? શૂન્ય હોય, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોતી નથી, કારણ કે ત્યાં છે એ બંને પિંડક ભેગા થાય છે, બરાબર ને। આ બંને લોમ પિંડક તરીકે ઓળખવામાં આવે છે। આગળ એની પછી નેક્સ્ટ તો કે વિદ્યાર્થી મિત્રો પી કક્ષકોની સંખ્યા, તો કે પી કક્ષકો માટે કોણીય વેગમાન ક્વોન્ટમ l બરાબર 1 હોવાથી પી કક્ષકોની સંખ્યા 2l + 1 થશે। શું કીધું? કે પી કક્ષકો માટે કોણીય વેગમાન ક્વોન્ટમ એટલે l બરાબર 1 હોય ત્યારે પી કક્ષકોની સંખ્યા કેટલી થાય? તો કે 2l + 1। સૂત્ર હતું ને એમ બરાબર, તો 2l l માં 1 મૂકી દો એટલે કેટલા થાય? 3। n બરાબર 1 સિવાય દરેક n > 1 માં l બરાબર 1 અને 3 પી કક્ષકો જો એક n બરાબર 1 માટે જ નહીં, કારણ કે ત્યાં l બરાબર 0 થઈ જાય છે। l બરાબર 0 થઈ જાય એટલે p1 એવું બધું શક્ય છે નહીં। તેથી 3 2p, 3 3p, 3 4p બધા માટે 3 3 આવે, બરાબર, કારણ કે પી કક્ષક છે, બરાબર, એની પેટાક્ષકો કેટલી? 3, px py ને pz। જ્યારે n બરાબર 1 મૂલ્ય હોય ત્યારે એ શક્ય છે નહીં, એની સિવાયનું। હવે એટલે ટૂંકમાં એનું મૂલ્ય 1 કરતાં કેવું હોવું પડે? મોટું હોવું પડે। નાનું હોય ત્યારે શક્ય છે નહીં। એની પછી આગળ તો કે પી કક્ષકોની ઉર્જા, દરેક પેટાકક્ષકોની ત્રણેય પી કક્ષકોને એક સમાન કદ, એક સમાન આકાર અને એક સમાન ઉર્જા ધરાવે। જો 3 કક્ષકો છે px py અને pz, આ બધાની કદ સમાન હોય, આકાર એ સમાન હોય, ઉર્જા એ સમાન હોય। આથી 2px, 2py અને 2pz સમાન ઉર્જાની સમતુલ્ય કક્ષકો છે। કીધું ને, આથી 2px, 2py અને 2pz એ સમાન ઉર્જાની સમતુલ્ય કક્ષકો છે। એટલે 3 કક્ષકો છે એની ઉર્જા કેવી હોય છે? સમાન હોય છે, 2px ની, 2py ની, 2pz ની। આ જ રીતે 3p, 4p માટે પણ તમે લખી શકો। આ રીતે 3p, 4p, 5p બધા માટે પી કક્ષકોમાં રેડિયલ નોડ l-2 જેટલો હોય। જો કીધું ને કે 3p કક્ષકોમાં જે નોડ જે છે, બરાબર, એ l-2 છે। એનો મતલબ એમ કે 3p માં એક નોડ મળે તમને। કેટલો મળે? 1, કારણ કે l બરાબર કેટલા મૂકવાના? તો કે 3, બરાબર ને। એટલે 3 મૂકો એટલે 1 મળે, અથવા n-2 કરો પણ ચાલે। આપણે s માં શું હતું? n-1 હતું, પણ અહીંયા શું આવશે? n-2। એટલે પી કક્ષકમાં યાદ રાખજો, નોડ ગોતવા માટે n-2 આવશે।
શું આવશે n-2 આવશે. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક. ધારો કે 3p છે તો 3 - 2 એટલે 1 નોડ મળે. બે ભિન્ન પેટા કક્ષકોની ઉર્જા જેમ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધારે તેમ ઉર્જા વધે. તો શું કીધું છે? બે ભિન્ન પેટા કક્ષકોની ઉર્જા, બે ભિન્ન એટલે કે 2p અને 3p, તો જેમ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે એમ ઉર્જા વધતી જશે. અને આથી ક્રમમાં 2p છે એની કરતાં 3p ની ઉર્જા વધારે હોય, 3p કરતાં 4p, 4p કરતાં 5p. કેમ? શું કામ? કારણ કે આગળના નંબર વધતા છે. નંબર એટલે હું કહેવાય ક્વોન્ટમ આંક. જેમ જેમ વિદ્યાર્થી મિત્રો ક્વોન્ટમ આંક વધતો જશે એમ એની અંદર છે એ ઉર્જાનું મૂલ્ય પણ શું થશે? વધતું જશે. એટલે મુખ્ય ક્વોન્ટમાંક એનું મૂલ્ય વધે એમ ઉર્જાના મૂલ્યમાં શું થાય? વધારો. એટલા માટે 2p કરતાં વધારે કોણ? 3p. 3p કરતાં વધારે ઉર્જા કોની? 4p ની. 4p કરતાં ઉર્જા કોની? 5p ની. અને વધારે આગળ જોઈએ એની પછી નેક્સ્ટ તો કે 2p કક્ષકો વિશે નોંધ લખો. તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રોનો આકાર આપેલો છે કે સૌથી પહેલાં તો જો n બરાબર 1 હોય અને l બરાબર 1 હોય તો p કક્ષકોમાં આ 2p કક્ષકોની સંખ્યા કેટલી થાય? 3 થાય. px, py અને pz. તો પહેલાં n બરાબર 1 હોય અને l બરાબર 1 હોય. l બરાબર 1 એટલે તમને ખબર જ છે કોણ હોય? p કક્ષક હોય. અને p કક્ષકોની સંખ્યા 2p કક્ષકો, જો સોરી અહીંયા ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 આવશે ને બરાબર, કારણ કે 1 શક્ય નથી. 1p નો આવે કોઈ દી. n બરાબર 2 હોય, l બરાબર 1 હોય એટલે કઈ કક્ષક થઈ ગઈ? 2p. અને 2p થઈ ગઈ એનો મતલબ એવો થયો કે 2p કક્ષક થઈ ગઈ એટલે કે 2. હવે 2 અહીંયા મૂકી દો. l બરાબર તો કેટલા આવે? 1. તો 1 મૂકો એટલે કેટલા થાય? તો કે 3 થશે. તો l મૂલ્ય શા માટે 1? કારણ કે આપણે આગળ આવી ગયું કે l બરાબર 0 તો s, l બરાબર 1 તો p, l બરાબર 2 તો કે d અને l બરાબર 3 તો કોણ? f. આ ત્રણેય p2p કક્ષકોને ચુંબકીય ક્વોન્ટમાંક ml ના મૂલ્ય +1, 0 અને -1 હોય છે. કીધું ને? આ ત્રણેય 2p કક્ષકોના ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્ય, આ ત્રણેય 2p કક્ષકોના ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્ય mના મૂલ્ય +1, 0 અને -1 હોય છે. આ મૂલ્ય કોઈ પણ કક્ષાને આપી શકાય અને px ને 3 માંથી કોઈ મૂલ્ય આપી શકાય છે. કીધું ને? આ મૂલ્ય કોઈ પણ કક્ષાને, આ મૂલ્ય કોઈ પણ કક્ષાને આપી શકાય અને px અને 3 માંથી કોઈ પણ મૂલ્ય આપી શકાય છે. એટલે કોઈ પણ મૂલ્ય આપી શકાય, px ને, py ને, pz ને, કોઈ પણ કક્ષકને. p હોય તો ભલે, x હોય તો ભલે, y હોય તો ભલે અને z હોય તોય ભલે. આ ત્રણેય 2p કક્ષકો જે ધરીની આસપાસ સ્થાન ધરાવે છે તે 2px, 2py અને 2pz તરીકે ઓળખાય છે. જુઓ, આ કયું સમતલ થયું? તો કે કયા ધરી પાસે ભ્રમણ કરે છે? કોની ઉપર? x ઉપર, એટલા માટે 2px કહેવાય. આ કોની પર છે? તો કે y ઉપર છે. બરોબર. આ કોની ઉપર છે? તો કે z ઉપર છે. આગળ એની પછી તો કે 2p કક્ષકોમાં ત્રિજ્યા ગતિ નોડની સંખ્યા n-2 અનુસાર 2 2 - 2 એટલે 0 થાય. કીધું ને કે નોડ અહીંયા કેટલો આવશે? n-2 અને n એટલે મુખ્ય ક્વોન્ટમાંક 2 એટલે 2 - 2 એટલે 0. 2p કક્ષકોનો નોડલ સપાટીની સંખ્યા 1 છે. કીધું ને? 2p કક્ષકોનો નોડલ સપાટી સંખ્યા 1 છે. જ્યાં 2p કક્ષકોના 2 પિંડલ લાંબા મળે છે અને ત્યાં ઇલેક્ટ્રોનની સંભવિત ઘનતા કેવી હોય છે? 0. જો કે 2p કક્ષકો જે છે એમાં નોડલ સપાટીની સંખ્યા કેટલી હોય છે? 1 હોય છે. અને જ્યાં 2p કક્ષકોના 2 પિંડલ એટલે કે એક આપણને ખ્યાલ છે ધન અને ઋણ, અહીંયા જે દર્શાવેલા છે ને એવી રીતના, આ જે રહી એક પિંડ અને આ બીજો પિંડ, તો 2p કક્ષકોનો નોડલ સપાટીની સંખ્યા 1 છે. જ્યાં 2p કક્ષકના 2 પિંડલ એટલે કે લાંબા લોબ છે અને ત્યાં ઇલેક્ટ્રોનની સંભાવ્યતા કેવી હોય છે? ઘનતા 0 હોય છે. એની પછી આગળ વિદ્યાર્થી મિત્રો તો કે ડી કક્ષકો વિશે વિગતે લખો. તો ડી કક્ષકોની અંદર પહેલું જ છે કે ડી કક્ષકોની પેટા કક્ષકો કેટલી? તો કે ડી કક્ષકોની હાજર સંખ્યા કેટલી? તો સૌથી પહેલાં તેની શરૂઆત ક્યાંથી કરવાની? 3 થી, કારણ કે 2D 1D આવશે નહીં. એટલે 3 4 5 તો ડી કક્ષકોમાં હોય છે. n અને 2 ડી કક્ષકોમાં હોતી નથી, એટલે કે 1D અને 2D હોતી નથી. એવું ને? 1D અને 2D આવે નહીં. એટલે ડી કક્ષકોની શરૂઆત ક્યાંથી કરવાની? 3 થી કરવાની, એટલે કે 3D થી કરવાની. જો l બરાબર 2 હોય તો ડી કક્ષકો તરીકે ઓળખાય છે. કીધું ને? l બરાબર 2 હોય તો ડી કક્ષકો તરીકે ઓળખાય છે. n બરાબર 1 અને 2 માં l બરાબર 2 એટલે કે ડી કક્ષકો હોતી નથી. એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક 2 હોય, 1 ને 2 ત્યાં સુધી છે ડી કક્ષકો આવતી નથી. ડી કક્ષકોના માટે n નું લઘુત્તમ મૂલ્ય 3 હોવું પડે. ઓછામાં ઓછું કેટલું હોવું પડે? 3. 3 થી શરૂઆત થાય. 3D 4D 5D એવી રીતે. અને l બરાબર કેટલા હોવા પડે? 2, કારણ કે 1 મૂકો તો પાછું p કક્ષક થઈ જાય. l બરાબર કેટલા હોવા પડે? 2 એટલે ડી કક્ષક. એટલે 3D 4D અને 5D છે. ડી કક્ષકોની સંખ્યા કેટલી? તો કે પેટા કક્ષકોની સંખ્યા કેટલી? તો આમાં l બરાબર મૂલ્ય ગોતો. 2 મૂકો, 2 દુ 4 ને 5 એટલે કે ડી ની પેટા કક્ષકો કેટલી? 5. ડી કક્ષકો માટે l બરાબર 2, જેથી ડી કક્ષકોની સંખ્યા કેટલી થશે? 5. આ દરેક પેટા કક્ષકો 5 કક્ષકો ધરાવે છે. ડી કક્ષકોમાં m1 ના નામ આપો. તો ડી કક્ષકો માટે કોણીય વેગમાન
L બરાબર 2 છે, તેથી ચુંબકીય ક્વોન્ટમ એમના મૂલ્ય 5 મૂલ્ય થાય, એટલે કે પ્લસથી લઈને ક્યાં સુધી માઇનસ સુધી, +2 +1 0 -1 -2. દરેક પેટાકોષના M1ના 5 મૂલ્યો થયા. દરેક પેટાકોષમાં રહેલી 5 ડી કક્ષકો dxy, dyz, dzx, dx² - y² અને dz² તરીકે ઓળખાય છે. ડી કક્ષકોનો આકાર અને કદ. તો પહેલી 4 ડી કક્ષકોનો આકાર એકબીજાના જેવા 4 લોબવાળા છે. કીધું ને કે પહેલી 4 ડી કક્ષકોમાં આકાર એકબીજાના જેવા 4 લોબવાળા છે. dx, dy અને dzx અને લોબ છે, જેથી dx, dyz અને dzx. એટલે ખરેખર આમ વિદ્યાર્થી મિત્રોનો આકાર યાદ રાખવો હોય ને તો આનો આકાર ડબલ ડમ્બલ્સ આકારનો આવે. કેવો આવે? ડબલ ડમ્બલ્સ આકાર આવે. અને dxy, dyz અને dzx એ સમતલમાં છે. dx² - y² ના લોબ xy ના ધરીની ઉપર છે. અને પાંચમી dz² કક્ષકોનો આકાર જુદો પડે છે, જેમાં 2 લોબ dz ધરીની આસપાસ છે. કીધું ને કે ડી કક્ષકોનો આકાર અને કદ. તો કે પહેલી 4 ડી કક્ષકોમાં આકાર એકબીજાના જેવા 4 લોબવાળા છે, જેથી dxy, dyz અને dzx ના લોબ જેનો xy, yz અને zx સમતલમાં છે. dx² - y² નો લોબ x અને y ધરીની ઉપર છે. અને પાંચમી dz² કક્ષકોનો આકાર જુદો પડે છે, અને જેમાં 2 લોબ dz ધરીની આસપાસ છે. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો કે એના 5 આકાર છે: dxy, dyz, dzx, dx² - y² અને dz². તો આપણને ખ્યાલ હશે A, B, C અને D, અને છેલ્લો E. તો A એટલે dxy, B એટલે dyz, dxz, અને ત્રીજું છે dyz, પછી ચોથું છે dx² - y² અને dz². આગળ વિદ્યાર્થી મિત્રો એની પછી તો કે ડી કક્ષકોની ઉર્જા. તો કેવી છે? કોઈ એક જ પેટાકોષમાંની 5 ડી કક્ષકોની ઉર્જા એક સમાન હોય છે. કીધું ને કે કોઈ એક જ પેટાકોષમાંની 5 ડી કક્ષકોની ઉર્જા એક સમાન હોય છે, અને તેઓ સમતુલ્ય છે. એટલે કે 5 ડી કક્ષકોની ઉર્જા કેવી રહેશે વિદ્યાર્થી મિત્રો? સમાન રહેશે. એટલે કોઈ એક જ પેટાકોષમાંની 5 ડી કક્ષકોની ઉર્જા સમાન હોય છે, અને તેઓ સમતુલ્ય હોય છે. એટલે કે એકબીજાને સમાન હોય છે, બધાની ઉર્જા સમાન હોય છે. અને વળી કદ અને આકાર પણ કેવા હોય છે? સમાન હોય છે. જો પેટાકક્ષકો ડી નો મુખ્ય ક્વોન્ટમાંક વધે તો ઉર્જા અને કદ વધે. ઓલાની જેમ જ તે પી કક્ષકની જેમ કે મુખ્ય ક્વોન્ટમાંક વધે તો એમ ઉર્જા પણ શું થાય? વધતી જશે. એટલે હવે 3D કરતાં વધારે ઉર્જા કોની? 4D ની. 4D કરતાં વધારે કોની? 5D ની. રેડિયલ નોડ અને ત્રિજ્યા વિધેય નોડ. તો કેન્દ્ર નજીક કે જ્યાં લોબ એકબીજાને મળે છે, ત્યાં ઇલેક્ટ્રોનની સંભાવ્યતા ઘનતા કેવી હોય છે? શૂન્ય હોય છે. એટલે કે કેન્દ્ર નજીક બેને મળે છે, બરોબર ને? કેવી રીતના આપણે જોયું આકાર? આપણે જો અહીંયા છે, આ કેન્દ્ર કહેવાય, આ જેરુંની કેન્દ્ર, અને ન્યા જે છે એરો કેરો કેન્દ્ર, એ કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોનની સંભાવના કેવી હોય છે? શૂન્ય હોય છે, કેમ કે ન્યા ઇલેક્ટ્રોનની સંભાવ્યતા હોતી નથી. એની પછી આગળ તો કે રેડિયલ, ત્રિજ્યા નોડ અને વિધેયો નોડ. કેન્દ્ર નજીક કે જ્યાં લોબ એકબીજાને મળે છે, ત્યાં ઇલેક્ટ્રોન સંભાવના ઘનતા વિધેય શૂન્ય છે. કીધું ને ત્યાં ઇલેક્ટ્રોન સંભાવના, એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, ઇલેક્ટ્રોન સંભાવના ઘનતા વિધેય શૂન્ય હોય છે. બીજું છે કે ડી કક્ષકોમાં કોણીય નોડ L અને ત્રિજ્યા નોડ, તો કે n - L - 1. બીજું છે કે 3D કક્ષકો માટે તો n - L - 1, એટલે n એટલે કેટલા? તો કે 3, અને L એટલે કેટલા? 2 - 1, એટલે 3 - 2 - 1 બરાબર 1 ત્રિજ્યા નોડ થશે. અને 3D માટે કુલ નોડ શું કીધું? 3D માટે કુલ નોડ તો કે n - 1, એટલે કે n બરાબર 3 મૂકી દો એટલે 3 - 1 એટલે 2 નોડ થશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 3D કક્ષકો માટે નોડ શું આવશે? તો કે n - L - 1. n એટલે કેટલા? તો કે 3. L એટલે કેટલા? તો કે 2, અને -1. એટલે ડી કક્ષકોની કોણીય નોડ અને ત્રિજ્યા નોડ માટે સૂત્ર આવશે n - 1 n - L - 1. એટલે ડી કક્ષકોમાં કોણીય નોડ L અને ત્રિજ્યા નોડ n - L - 1, અને 3D કક્ષકો માટે n - L - 1 બરાબર કરીને 3 - 2 - 1 બરાબર કરીને 1 ત્રિજ્યા નોડ કહે છે. અને 3D માટે કુલ નોડ કેટલો થશે? n - 1, એટલે કે n એટલે મુખ્ય ક્વોન્ટમાંક, એટલે કે 3 - 1 એટલે 2. એની પછી આગળ વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન કક્ષકોની ઉર્જા વિશે નોંધ લખો, બરોબર? તો હાઇડ્રોજન કક્ષકોની ઉર્જામાં સૌથી પહેલા આવશે કે હાઇડ્રોજનમાં કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમાંકથી નક્કી થાય છે જો એનું મૂલ્ય સાથે વધે છે. આથી હાઇડ્રોજનમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ 1s 2s અને 2p બેના સરખા, પછી 3s અને 3p ના સરખા.
2p કરતાં વધારે કોણ 3s, પછી 3s ને 3p ને 3d આ ત્રણેય કક્ષકોની ઉર્જા સમાન, પછી અહીંયાથી વધારે 4s 4p ને 4d આ ત્રણેયની 4f ને સમાન, ચારેયની, પછી 5s ને 5p. Hની ધરાવાવસ્થામાં હાઇડ્રોજન પરમાણુ 1s ઇલેક્ટ્રોન સ્થાયી પરિસ્થિતિ દર્શાવે છે, જેને શું કહેવાય, ધરાવાવસ્થા, ભૂમિ અવસ્થા. અને 1s કક્ષકમાંનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી સૌથી વધારે પ્રબળતા આકર્ષાયેલો હોય છે. આપણને ખબર જ છે કે 1s એટલે કે સૌથી પહેલી કક્ષક, અને જેમાં ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી સાવ ક્યાં હોય, નજીક હોય, અને કેન્દ્રથી નજીક હોય એટલે એનું આકર્ષણ બળ કેવું હોય, સૌથી વધારે હોય છે. બીજું તો કે હાઇડ્રોજનની ઉત્તેજિત અવસ્થા. તો હાઇડ્રોજન પરમાણુને 2s 2p અથવા ઊંચી કક્ષકોમાં ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા કહેવાય. જો હાઇડ્રોજનની ઉત્તેજિત અવસ્થા કે એટલે યાદ રાખજો, ધરાવાવસ્થા કે એટલે પોતાની અવસ્થા, ઉત્તેજિત કે એટલે કે પોતાની જે સપાટી હોય મૂકી અને ઉપરની સપાટીમાં જાય, એટલે કે પોતાની કક્ષા છે એ છોડી અને બીજી કક્ષામાં જાય ત્યારે એને કઈ કહેવાય, ઉત્તેજિત અવસ્થા. અને હાઇડ્રોજન પરમાણુમાં 2s 2p અથવા ઊંચી કક્ષકોમાં ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા કહેવાય છે. ઉત્તેજિત અવસ્થાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે પ્રમાણમાં નિર્બળ આકર્ષણ ધરાવે છે. શું કીધું, ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન છે, ઉત્તેજિત અવસ્થાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે પ્રમાણમાં નિર્બળ આકર્ષણ ધરાવે છે. ધરાવાવસ્થાની ઉર્જા લેસ ધેન ઉત્તેજિત અવસ્થાની ઉર્જા કીધું ને, ધરાવાવસ્થાની ઉર્જા લેસ ધેન ઉત્તેજિત અવસ્થાની ઉર્જા. હાઇડ્રોજનમાં ધન કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની ઋણભાર વચ્ચે માત્ર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા હોવાથી પેટાકોષ L કક્ષકોના ઉર્જા સ્તરને અસર કરતા નથી. કીધું ને કે હાઇડ્રોજનમાં ધન કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની ઋણભાર વચ્ચે માત્ર હાઇડ્રોજનમાં ધન કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની ઋણભાર વચ્ચે માત્ર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા હોવાથી, કેવી કીધી, વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા હોવાથી પેટાકોષ L કક્ષકોના ઉર્જા સ્તરને અસર કરતા નથી. એટલે એને અસર કરતા નથી. બીજું શું કીધું કે હાઇડ્રોજનમાં ધન કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની ઋણભાર વચ્ચે, હાઇડ્રોજનમાં ધન કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની ઋણભાર વચ્ચે માત્ર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા હોવાથી પેટાકોષ L કક્ષકોના ઉર્જા સ્તરને અસર કરતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું ઉર્જા સ્તર, તો કે બીજું છે કે કક્ષકોની ઉર્જા સ્તરની આકૃતિ. પહેલા 1s, એની કરતાં વધારે કોણ 2s 2p, બંને પાછા સમાન, પાયા પછી કોણ સમાનો, આ ત્રણેયની પછી ઉર્જા સમાન, 3s 3p અને 3d ની, પણ એની 2s અને 2p કરતાં કેવી, વધારે. આગળ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એની પછી તો કે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ જણાવી તે કયા કયા પરિબળની ઉપર આધાર રાખે છે. તો સૌથી પહેલું છે કે કક્ષકો એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જાનો ક્રમ. બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુની ધરાવાવસ્થામાં કક્ષકોની ઉર્જાનો ક્રમનો આલેખ નીચે પ્રમાણે દર્શાવેલો છે. અને ક્વોન્ટમાંક બદલાતા કક્ષકોની ઉર્જા બદલાય છે. આ એક સેન્ટેન્સ યાદ રાખવાનું. મુખ્ય ક્વોન્ટમાંક વિદ્યાર્થી મિત્રો બદલાય એટલે ઉર્જા ઓટોમેટિક બદલાઈ જશે, એટલે કે તરત જ કક્ષકોની ઉર્જા બદલાય છે. એટલે મુખ્ય ગૌણ ક્વોન્ટમાંક અને તેઓમાં ગૌણ ક્વોન્ટમાંક બદલાતા કક્ષકોની ઉર્જા શું થાય, બદલાઈ જાય છે. આથી કક્ષકોની ઉર્જા 1s greater than 2s 2p less than 3s 3p 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s અને 5f અને 6d અને 7p એ ઉર્જાનો ક્રમ છે. બીજું Hના 2s, તો 2s ને 2p બંને કેવા છે, સમાન છે. એવી રીતના અન્યમાં 2s ને 2p વળી Hના 2s ની ઉર્જા, અન્યની 2s ની ઉર્જા વગેરે. તો તમે જુઓ કે બંનેના L ના મૂલ્ય બદલાઈ ગયા, બરાબર ને, બંનેના L ના મૂલ્ય શું થયા, બદલાઈ ગયા, બરાબર. એકમાં 0 એકમાં 1 આવશે. કક્ષકોની ઉર્જાને અસર કરતા પરિબળો. એક તો કક્ષકોના કેન્દ્ર તરફ આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. પહેલું તે કક્ષકોના કેન્દ્ર તરફ આકર્ષણ અને બીજું ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. ત્રીજું છે આંતરકોષની કક્ષાના ઇલેક્ટ્રોનનું બાહ્ય કોષનું શિલ્ડિંગ પ્રમાણ. આંતરકોષની કક્ષાના અથવા આંતરકોષની કક્ષાના ઇલેક્ટ્રોનથી બાહ્ય કક્ષકોનું શિલ્ડિંગ પ્રમાણ. ત્રીજું છે બાહ્ય કોષમાં રહેલી કક્ષકો વડે થતી અસર. કીધું ને, બાહ્ય કોષમાં રહેલી કક્ષકો વડે થતી અસર. S greater than P greater than D એક જ કોષમાં છે. બીજું છે બાહ્ય કોષની કક્ષકની ઉપર કેન્દ્રમાં અસરકારક ધનભાર હોવાની માત્રા. કીધું ને, બાહ્ય કોષમાં જે કક્ષકોની જે બાહ્ય કોષની કક્ષકની ઉપર કેન્દ્રના અસરકારક ધનભાર ઝેડની માત્રા. ત્રીજું છે બાહ્યતમ કક્ષકથી કેન્દ્રનું અંતર. બાહ્યતમ કક્ષા જે હોય ને, છેલ્લી કક્ષા, ત્યાંથી કેન્દ્રનું અંતર. કક્ષકમાં
એલના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એટલે બાહ્ય કક્ષકથી કેન્દ્રનું અંતર છે વધારે હોય, બરાબર, તો પણ એની ઉપર શું થાય, અસર થશે. એટલે આટલા જે પરિબળો વિદ્યાર્થી મિત્રો જે છે એ કક્ષકોની ઉર્જાને અસર કરે છે. બીજું છે તો કે અસરકારક ધનભાર ZE, તો કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ઉપર અનુભવાતા કુલ ધનભારને અસરકારક કેન્દ્રીય ધનભાર કહે છે. ZF કેન્દ્રીય ભાર વધે તેમ વધે છે અને ZF શિલ્ડિંગ વધે તેમ ઘટે છે. કીધું ને કે અસરકારક ધનભાર ZEF એટલે કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ઉપર, બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ઉપર અનુભવાતા કુલ ધનભારને અસરકારક કેન્દ્રીય ધનભાર કહે છે. અને ZEF એ કેન્દ્રીય ભાર વધે એટલે કે કેન્દ્રીય ભાર વધતો જાય તેમ તે વધે છે અને ZF શિલ્ડિંગ વધે તેમ ઘટે છે. એટલે કે શિલ્ડિંગ અસર કોની વચ્ચે થાય, તો કે ઇલેક્ટ્રોનની વચ્ચે થાય, શિલ્ડિંગ અસર કહેવાય. જ્યારે અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ એના ધનભારમાં પણ શું થાય છે, વધારો થાય છે. બીજું છે શિલ્ડિંગ, તો કે કેન્દ્ર અને પરમાણુના બાહ્ય કોષની વચ્ચે રહેલા આંતરિક કોષમાં ઇલેક્ટ્રોન કેન્દ્રના સંપૂર્ણ ધનભારની અસર બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર ઘટાડે છે. કીધું ને કે અહીંયા શિલ્ડિંગ અસર કેન્દ્ર અને પરમાણુની બાહ્ય કોષની વચ્ચે, એક કેન્દ્ર છે અને બાહ્ય જે પરમાણુ જે છે કોષની વચ્ચે રહેલા આંતરિક કોષમાં ઇલેક્ટ્રોનના કેન્દ્રના સંપૂર્ણ ધનભારની અસર બાહ્ય ઇલેક્ટ્રોન પર પડે છે, બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર ઘટાડે છે. અને બાહ્ય ઇલેક્ટ્રોન કેન્દ્રનો સંપૂર્ણ ધનભાર અનુભવતા નથી અને આ ઘટનાને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર આંતરકોષીય ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ કહે છે. કીધું ને શિલ્ડિંગ કોને કહેવાય કે કેન્દ્ર છે અને બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એની ઉપર કેન્દ્રની અસર થતી નથી. એટલે કેન્દ્ર અને પરમાણુના બાહ્ય કોષની વચ્ચે, કેન્દ્ર અને પરમાણુના બાહ્ય કોષની વચ્ચે રહેલા આંતરિક ઇલેક્ટ્રોન, એટલે આપણને ખબર છે કે કેન્દ્ર એટલે કે પહેલી કક્ષક એટલે સાવ અંદર સેન્ટર, અને યાથી છે છેલ્લો ઇલેક્ટ્રોન એટલે કે બાહ્ય કોષનો કક્ષકનો ઇલેક્ટ્રોન, આ બેની વચ્ચેનું જે અંતર જે છે આંતરિક કોષમાં ઇલેક્ટ્રોન કેન્દ્રના સંપૂર્ણ ધનભારની અસર જે છે એ શું થાય, ઇલેક્ટ્રોન ઘટાડે છે. બાહ્ય ઇલેક્ટ્રોન કેન્દ્રનો સંપૂર્ણ ધનભાર અનુભવતા નથી. શું કીધું? બાહ્ય ઇલેક્ટ્રોન કેન્દ્રનો સંપૂર્ણ ધનભાર અનુભવતા નથી. આ ઘટનાને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ કહે છે. તો શું કીધું? અનુભવતા નથી. આ ઘટનાને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ કહે છે. શિલ્ડિંગ એટલે આંતરકોષના ઇલેક્ટ્રોન વડે બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધનભારની અસરમાં ઘટાડો થયો. શિલ્ડિંગ એટલે એવું કહેવાય કે આંતરકોષના ઇલેક્ટ્રોન એટલે કે અંદરના ઇલેક્ટ્રોન આંતરકોષના ઇલેક્ટ્રોન વડે બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર એટલે કે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધનભારની અસરમાં ઘટાડો થવો. એટલે અંદરના ઇલેક્ટ્રોન વડે છે, આંતરકોષના ઇલેક્ટ્રોન વડે બાહ્ય ઇલેક્ટ્રોન પર છે એ કેન્દ્રની કઈ અસર થતી નથી. આગળ એની અંદર જો કક્ષક તો 1s એની કરતાં વધારે કોણ 2s, પછી 2p એની કરતાં વધારે કોણ 3s, એની કરતાં વધારે કોણ 3p, 3p કરતાં વધારે કોણ 4s ને 4s કરતાં વધારે કોણ 3d. તો આનો પ્રશ્ન પાછો વિદ્યાર્થી મિત્રો ફરતી આવે છે, બરોબર. તો કે શું એની અંદર આવેલું હોય છે? તો કે સૌથી પહેલા છે કે બાહ્ય ઇલેક્ટ્રોન પરમાણુમાં કક્ષકોની ઉર્જાને ક્રમની સમજૂતી આપો. તો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુમાં કક્ષકોની ઉર્જા મુખ્ય ક્વોન્ટમ આંક તથા ગૌણ ક્વોન્ટમ આંક L ઉપર આધાર રાખે. જો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુમાં એટલે કે ઘણા બધા પરમાણુ એવા હોય છે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે, તો એ પરમાણુમાં કક્ષકો એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા છે એક તો મુખ્ય ક્વોન્ટમ આંક N અને ગૌણ ક્વોન્ટમ આંક L ઉપર આધાર રાખે છે. એની પછી છે તો કે આપણને ખ્યાલ આવી જશે કે કોઈ પણ ચોક્કસ મુખ્ય ક્વોન્ટમ આંક N માં રહેલા પેટાકોષ S, P, D, F ની ઉર્જા અલગ અલગ હોય છે. કીધું ને કે કોઈ પણ ચોક્કસ મુખ્ય ક્વોન્ટમ આંક N માં રહેલ પેટાકોષ S, P, D, F ની ઉર્જા અલગ અલગ હોય છે. દાખલા તરીકે 3s, 3p, 3d ની ત્રણેય ઉર્જા સમાન નથી. બીજું કારણ તો કે બહુ ઇલેક્ટ્રોનની પરમાણુમાં કેન્દ્રના ધનભાર અને ઇલેક્ટ્રોનના ઋણભારની વચ્ચે આકર્ષણ બળો ઉપરાંત પરમાણુમાં હાજર બીજા ઇલેક્ટ્રોનની વચ્ચે અપાકર્ષણ બળો પણ હોય છે. એટલે કે કારણ એનું શું આવશે? તો કે બહુ ઇલેક્ટ્રોનની પરમાણુમાં કેન્દ્રના ધનભાર અને ઇલેક્ટ્રોનના ઋણભારની વચ્ચે આકર્ષણ બળો ઉપરાંત પરમાણુમાં હાજર બીજા ઇલેક્ટ્રોનની વચ્ચે શું થાય? અપાકર્ષણ બળો. બીજું કારણ છે કે બાહ્ય ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ થવાથી SPDF ની ઉર્જા બદલાય છે.
પરમાણુમાં આંતરકોષમાં ઇલેક્ટ્રોનની અંશતઃ સ્કિનિંગ અસરને કારણે બાહ્યતમ કોષ ઉપર અનુભવાતો અસરકારક કેન્દ્રીય ધનભાર પર વાસ્તવિક સાચા કેન્દ્રીય ધનભાર કરતાં ઓછો હોય છે. અને બાહ્ય ઇલેક્ટ્રોનનું આંતરકોષીય શિલ્ડિંગ થાય છે. જેમ શિલ્ડિંગની માત્રા વધારે તેમ અસરકારક ધનભાર ઘટી જાય, કક્ષકની ઋણ ઉર્જા ઘટે છે અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે અંતરે હોય છે. બરોબર. એની પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ, તો કે શિલ્ડિંગ હોવા છતાં પણ બાહ્ય ઇલેક્ટ્રોનની ઉપર અનુભવાતું કેન્દ્રીય ભારનું આકર્ષણ બળ, કેન્દ્રીય ભાર ઝેડ વધે છે તેમ વધે છે. જો કીધું ને કે શિલ્ડિંગ હોવા છતાં પણ બાહ્ય ઇલેક્ટ્રોનની ઉપર અનુભવાતું કેન્દ્રીય ભારનું આકર્ષણ બળ, જેમ કેન્દ્રીય ભાર વધે તેમ બાહ્ય ઇલેક્ટ્રોન તથા કેન્દ્ર વચ્ચે આંતરક્રિયા વધે અને તેમ ઘટે છે. અને બાહ્ય કક્ષકની ઉર્જા પણ ઘટે છે અને વધારે ઋણ બને છે. બાહ્યતમ કોષમાંની એસપીડી કક્ષકોની પરસ્પર અસર અને કક્ષકોનો આકાર. તો કે બાહ્યતમ એક જ કોષમાંની કક્ષકોમાં ઇલેક્ટ્રોન વચ્ચેના પારસ્પરિક અપાકર્ષણ અસર વધારે મહત્વની છે. બીજું, આકર્ષણ અને અપાકર્ષણ બંને આંતરક્રિયાઓ ઇલેક્ટ્રોન ધરાવતા કોષ અને કક્ષકના આકારની ઉપર આધાર રાખે છે. કેન્દ્રથી બાહ્ય ઇલેક્ટ્રોનની શિલ્ડ કરવાની ક્ષમતા એસપી અને ડી કક્ષકોની ક્રમશઃ ઓછી હોય છે. એક જ કક્ષાની એસપીડી માટે એસપીડીની શિલ્ડિંગ ક્ષમતાને કારણે 3s 3p 3dની ઉર્જા વધતા ક્રમમાં હોય છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખવી છીએ. નેક્સ્ટ